ये मारा श्याम ने सोपनाए मारा श्याम ने सोपनाए राजू भाई तमने 50 रुपया बख्शीश पड़े जाओ हमारे जयुभाई અને જયસુખભાઈ તરફથી રાજુભાઈ તમને 200 રૂપિયા બક્ષિસ જાઓ ઠીક હાકો
વેરાવળથી આપણે લખુભાઈ જોવાને માટે આવ્યા. રાજુભાઈ તમને 100 રૂપિયા બક્ષીસ ખીરેસરાવાળા વિશાલભાઈ તરફથી અમારે ઉસ્તાદ શંકરભાઈ અને કેશવ માસ્ટર હરિબાપા આ જોડીને 100 રૂપિયા બક્ષીસ આપવામાં આવે. આસો પ્રભાતનો પોર ઉગે ત્યારથી દરબાર રાજ કચેરીમાં વહી જાય છે. બપોરનો વખત થયો, રાંધેલા ભોજન એ પણ ટાઢા થઈ ગયા. પણ કિયારની વાટ જોઉં છું. પાછા તારા મહારાજને જમવા આવવાની ખબર પડતી નથી. રાંધેલા ભોજન પણ ટાઢા પડી ગયા. પાછા રાંધેલા ભોજન પણ ટાઢા થઈ ગયા. એ હવે કચેરીમાંથી ઘડીકમાં નહીં આવે. એનું કારણ કારણ તો એ જ કે પ્રભાતના પોરમાં સૂર્યદેવ ઉગાની તૈયારી કરી રહ્યા હોય. હા. રાના દેના હાથના દૂધના કટોડા પી સાત ઘોડાની લગામું હાથમાં હોય અને જ્યારે સુરત દાદા પોર કાઢતા હોય હા ત્યાં કચેરીમાં મમડિયા ચારણ આવે. પાછા મોમડિયા ચારણ એ તો તારા મહારાજના નાનપણના મિત્ર કહેવાય. એટલે રાજ કચેરીમાં તો આવે ને. ભલે આવે, આપણને વાંધોય નથી, હા. પણ વિચાર તો કરો. મેં તમને આ વાત કોઈ દી કરી નથી. નાના મોઢે મોટી વાત ન કરાય. પાછા જે હોય તે સત્ય હકીકત વાત કરજે. તો સાંભળો કે મારા મહારાજાના મમડિયા ચારણ બાલ મિત્ર છે. હા છતાંય મારા મહારાજાથી મમડિયા ચારણ કાયમીની માટે એક વાત છુપાવે. પાછા હો મોમડિયા ચારણ તારા મહારાજથી હા એવી તે વળી કઈ વાત છુપાવે છે? તો વાત બીજી કાંઈ નહીં, એક જ વાત છુપાવે કે મમડિયા ચારણ કચેરીમાં આવે ઈ ભલે આવે, હા પણ મમડિયા ચારણ પેટના વાંજિયા છે. શું કહ્યું પાછા? હા મોમડિયા ચારણ હા પેટના વાંજિયા છે. હા અરે પ્રભાતના પોરમાં વાંજિયાના મુખ જોવાથી હા હા આપણને અને આપણી આ વલભીપુરની પ્રજાને હા હા માથા સકન થાય છે. એના કારણે અમારે પણ સંતાન સુખ નથી પાછા. એટલે તો હું તમને કહું છું. પણ હવે હા મોમડિયા ચારણને રાજ કચેરીમાં આવતા કેમ અટકાવવા હા એનો રસ્તો તારે મને બતાવવાનો છે. એનો સીધો જ રસ્તો મહારાજાને આવવાનો સમય. તમે એના હામું જોતા નહીં, એના હામું બોલતા નહીં. પછી તમને પૂછે કે રાણીજી કેમ રિહાઈને ઊભા હો, ત્યારે તમારે કહી દેવાનું એમ કે રિહાઈ નહીં તો શું કરે. મમડિયા ચરણ તમારા બાલ મિત્ર છતાં તમારાથી વાત છુપાવે. ઈ એમ કે કઈ વાત છુપાવે એટલે તમારે કહી દેવાનું કે મમડિયા ચારણ પેટના વાંજિયા છે. એમ હા. પછી ઈ કહી જ દેવાનું મમડિયા ચારણ. જો મમડિયા ચારણ કચેરીમાં આવે તો વેરડા ભરી હું મારા માવતર વહી જઈશ. પાછા પછી માવતર જવાનું થાય અને તારા મહારાજ મેકવા નહીં આવે તારે મેકવા આવવું પડશે. હું સૌનું ઈ ખાતાનો છઉ મૂકી જાય. હા એમ આવા દે તારા મહારાજને. આવા દે. એટલે આજ કહી દઉં. આ કહી દ્યો. ડેલીએ ડાયરો છોડી રાણી વાસમાં આવું છું. કાયમીને માટે રાણી વાસમાં આનંદ હોય અને આજ રાણીજી રિહાઈને ઊભા છે. શું હશે પાછા? રાણીજી કાયમી માટે આનંદ કિલોલમાં હોય, આજ અવરું ફરીને ઊભા છે રિસાઈન. અરે બાપુ ઈ તો તમારો પ્રશ્ન, એમાં મને શું ખબર પડે? એમાં તો હું શું કરું? હું તો એક ચીઠીનો ચાકર બાપુ, મને કાંઈ ખબર ન હોય બાપુ. તને ખબર નથી? ના રે ના, મારે શું કેમ ખબર રાખવી જોઈએ? ચાલ રાખો જા. કાંઈ વાંધો. રાણીજી કાયમીને માટે તમે હસતા મુખે હોય અને આજ અવરું ફરીને ઉદાસ થઈને શા માટે ઊભા છો? દરબાર અવળું ફરીને ઊભું રહેવાનું કારણ તો એક જ કે પ્રભાતનો પોર ઉગે ત્યારથી સાંજ પડે ત્યાં સુધી મોમડિયા ચારણ કરતા ફરો છો. અરે મોમડિયા ચારણ વગર તમારી આંખો ઉઘડતી નથી દરબાર. સત્ય વાત છે. મોમડિયા ચારણ મારા નાનપણના મિત્ર છે. જ્યારે મારા રાજમાં આવે સાથે કહુંબા પીને ત્યારે જ મને દાન ઉગે છે. મારા મોમડિયા ચારણ આવે એટલે ભોજનની ભાન ભૂલી જાવ. સમજો છો દરબાર કે મોમડિયા ચારણ તમારા નાનપણના મિત્ર છે, પણ તમારા નાનપણના મિત્ર હોવા છતાં
તમારી પાસે એક વાત છુપાવી છે દરબાર. મારા નાનપણના મિત્ર છે, વળી મારા પાછે એક વાત છુપાવે. જી હા એવી તે કઈની વાત છે કહો. દરબાર, તમને ખબર ન હોય કે મોમડિયા ચારણ પેટના વાંજિયા છે. પ્રભાતના પોરમાં વાંજિયાના મુખ જોવાથી આપણને અને આપણી આ વલભીપુરની પ્રજાને માથા સકંડ થાય છે. એના કારણે આપણે પણ સંતાન સુખ નથી. તો હવે તમે જ નક્કી કરો, કાં તો મોમડિયા ચારણ નહીં અને કાં તો હું નહીં. તો આજ પછી મોમડિયા ચારણ રાજ કચેરીમાં કહુંબા લેવડાવવા આવશે તો મારા વેલડા ભરે અને મારા માવતર વહી જવાની ક્યાંય ગયો પાછો. તું છે ને તો માની ક્યાં જવું છે? એ તો મારે ચીઠીનો જાગર હલો તમ તારે હે? હું શું કરું? મને કે મારે તો મૂકવા જાવ જોઈએ ને પાછા નોકરી કરવી છે ને રાજમાં. કરવી પણ હા ભણી દ્યો ને હવે પાછા હા રાણીજી, તમે જાઓ ભોજનની તૈયારી કરો. વાત જરૂર હું વિચારું છું. આટલી જ બ્રેક હોય એટલે બહુ થઈ ગયું. જોયું ને મેં વઘાર્યું, હવે તમે ચોડવજો. ના ના અહાડી બીજ લગી ડગતા જ નહીં. પાછા હો મારા નાનપણના મિત્ર છે આ મોમડિયા ચારણ. હા હા જ્યારે મોમડિયા ચારણ ને ફારું ને હા હા ત્યારે જ મને દિવસ ઉગે હો. સાચી જ વાત છે ને. પણ આ રાણીજી એમ કહે છે હા હા કે મોમડિયા ચારણ રાજમાં આવશે હા હા તો હું મારા પિયર જતી રહીશ. એનું સાચું જ છે ને. હવે તમારે વચલો મારક ઈ મમડિયા ચારને મૂકી દેવાય. પાછા હો આનો રસ્તો મને હુજતો નથી. બતાવ અરે રસ્તા મારા આગળ પડ્યા. બતાવ. જો મમડિયા ચાર કચેરીમાં આવે ને હા આપણે હામું નહીં જોવાનું, અવરા મોઢા કરીને બેસી જવાનું. તમારા ગમે એટલા વખાણ કરે તમારા સામે પડકારો નહીં દેવાનો. પછી થાક છે એટલે ભયા જઈશે એમ કરતા જાય નહીં તો તમારા આગળ તો સત્તા હે. સત્તા આગળ શાનપણું ન કામું એને ધક્કા દઈ અને બહાર કાઢવાના. હદ બાર કરો, હદ પાર. વાહ પાછા તારી બુદ્ધિ વાહ. હોય જ ને. આટલી બધી બુદ્ધિ તારમ ક્યાંથી આવી? આવે નહીં બદામના ઝાડવા હેઠે 6 મહિના ઊંધો હૂતો. ઓય! અરે બદામ ખાવાથી બુદ્ધિ આવે પાછા. અરે બાપુ બદામ ખાય એવા દીવ હોય તો અહીંયા ઉજાગરાઈ નો કરતા હોય ને. પાછા હા આપણે આસન ફેરવી નાખો. મોમડિયા ચારણ આવવાનું કહીને ગયા છે. કદાચ સાવકારો હું નહીં આપો એટલે જય માતાજી, જય જોગ માયા કરું, પણ મારી હામું કોઈ જોતું નથી. બધા એવડા મોઢા કરીને બેઠા. શું કોઈને ખબર નહીં હોય કે હું કચેરીમાં આવી ગયો? લાય આને બીજો દુઓ કહું. જય જોગમાયા કહું, પણ કોઈ મારા હામું જોતું નથી. કેમ ડાયરા નહીં ખબર હોય હું આવી ગયો એમ? જય માતાજી, જય જોગમાયા વલભીપુરના
મહારાજને ઘણી ખમા. ખામી રાડ્યું પાડો હો તમે. હા ભાઈ. કારણ કે આ બધી વાત ઓલા ટોપી વાળા રહ્યા ને હા. પાછા ભાઈ હા. એને ખબર છે. એમ હા એને પૂછો, એના વખાણ કરો. એવું છે. હા ભાઈ મારે એને પૂછવું જોઈશે. આજ આખી કચેરી એવડા મોઢા કરીને બેઠી, મને કોઈ જય માતાજી જય જોગમાયા નથી આવકારો દેતા. અય પાચા ભાઈ, જય માતાજી. ઘણી ખમા પાચા ભાઈ ને જાજી ખમા. 9 લાખ હાય લોબડી હારી તોડે ભેગી દે, ધાબડી હારી હાય તોડે ભેગી દે. બાપ ઘણી ખમા, જય જોગમાયા. હવે આમણામ પતાવી દીધા. એલા ભાઈ, હા જય જોગમાયા બોલો. તા બોલી જ છી. કારણ કે કાયાનું કલ્યાણ થાય. હવે થાય તમારા કાયાના કલ્યાણ કરો ને, તમને ભલે પુષ્પના વેમાન આવે, અમને ભલે વાહડા ને ગોદા દઈને બાંધી. બોલો બોલો. એવું નથી તો હું આયા કયું નો આવ્યો. આવ્યા ને? હવ ડાયરા ને જય માતાજી જય જોગમાયા કરું છું. હા પણ આજ આ ભર કચેરી આખી એવડા મોઢા કરીને બેઠી. હા શું આ વલભીપુરની કચેરીમાં બીના બહેની? કાંઈ બન્યું નથી. તો તમારું બોલું ન ગમતું હોય તો ઔરા બહેન નાટક ન ગમતું હોય બુંગણ ખાલી થઈ જાય, સીધી જ વાત છે. પાચા ભાઈ, હા હું તો દેવી પુત્ર ચારણ છું. હા અને ચારણની વાણી ન ગમે એમાં તમારે ખોટો વેમ છે. આ તો બોલાવો ને હાર્યા, મેં ક્યાં ના પાડી. કારણ કે ચારણ ચોથો વેદ વૈણ પૈઠે વાતું કરે ઈ ભાખે અગમના ભેદ કે જેની જીભે વસે માં જોગણી. કદાચ ઈ દેવી પુત્ર ચારણ હોય ને, કદાચ એના મુખમાંથી એકવાર શબ્દ નીકળી જાય ને એટલે ઈ જોગમાં એને કરી બતાવવું પડે. એમ અમે ઈ ચારણ છીએ. તો બોલાવો. બોલે એટલું નહીં, પણ આજ તો એની ગાદી ઉપરથી ઊભા કરું. હા હા બાપ, ઈ દીપડા જો પાછળથી ઘા કરે ને, ઈ દીપડા જો પાછળથી ઘા કરે ને ઈ અમારાથી સહવાય, પણ ગાડી ગઈનો હવાય તો પીઠ પાછળ ઘા કરે ને ઈ અમને નો પહાય. કરો મિત્ર મોમરિયા ચારણ, બસ કરો. એક શબ્દ તમે આગળ ન બોલો. બાપ એકેય શબ્દ નહોતો બોલો. મહારાજ કઈનો આ ભર કચેરીમાં આવીને વેણ વખાણ કરું, જોગમાયાની વાતું કરું, વીરતાના દુઆ ગાવ, પણ કોઈ જય માતાજી જય જોગમાયા. બાપ આ તો પ્રજા છે, કદાચ અવળા મોઢા કરીને બેઠી હોય, પણ આજ વલભીપુરના મહારાજ આજ તમે પણ અવળું મોઢું કરીને બેઠા. આનું કારણ મોમરિયા ચારણ, મારા રાજમાં આવો છો, મારા નાનપણના મિત્ર છો. સૌ મહારાજ પણ આજ મારો નાનપણના મિત્ર હોવા છતાં મારાથી એવી વાત છુપાવે કે મારે અવળું ફરી બેસવાનો વારો આવે. બાપ કેવી વાત કરો છો? બાળપણનો તમારો મિત્ર છું અને તમે એમ કહો છો કે મેં તમારાથી વાત છુપી રાખી? જી હા. નહીં નહીં મહારાજ, કોઈ વાત તમારાથી હું છુપી ન રાખું. મહારાજ મેં કોઈ તમારાથી વાત છુપી નથી રાખી, અને કદાચ મારાથી રહી ગઈ હોય તો મહારાજ આ ભર કચેરી બેઠી, આ ડાયરો બેઠો, મને જગ જાહેર કરો તો મને ખબર પડે કે આયા મારી ભૂલ છે. મોમરિયા ચારણ, કદાચ આ વાતની જાણ મને પહેલેથી હોત ને તો તમારી સાથે મિત્રતા હું ના બાંધત. હા બાપ, શું બોલો છો તમે? જો આ વાતની પહેલેથી જાણ તમને હોત તો તમે મારી હારે મિત્રતા ન બાંધો. નહીં, ના બાપ ના. આજ હા તમે શું બોલો આમાં હું કાંઈ સમજતો નથી. મહારાજ કદાચ જાણતા અજાણતા મારાથી વાત રહી ગઈ છે, હું માનું છું મહારાજ, પણ મને કયો ને તો મને ખબર પડે કે આયા મારી ભૂલ છે. મહારાજ મોમરિયા ચારણ, આજ સમયથી આ મિત્રતા છે, પણ એ જ મારો મોમરિયા ચારણ તમે વાત છુપાવેલી કે તમે પેટના વાંચ્યા છો. આ મોમરિયા ચારણ મારા વલભીપુરની પ્રજાજનો શેરી અને ગલીએ વાતો કરે કે જ્યારથી મોમરિયા ચારણ વલભીપુરના રાજમાં આવે છે ને ત્યારથી મહારાજનો સંતાન નથી. શું બોલો છો તમે?
હે વલભીપુરના મહારાજ, આ ભર કચેરીમાં તમે શું બોલો છો? આજ આ કચેરીમાં તમે મને વાંજીઓ કહીને મારું મેળું બોલો છો? મહારાજ, આજ આ ભર કચેરીમાં વાંજીઓ કહીને મારું હળાહળ અપમાન કરો છો? ના મહારાજ ના, આ તો જોગભાઈની કૃપા થાય ને એટલે આંગણે પાડણિયા ઝૂલતા થાય મોડા બાપ, ક્યાંય વેલા ક્યાંય મોડા, પણ બાપ આમ વાંજીઓ કહીને મને વગો માં બાપ. નહીં નહીં મોમલિયા ચારણ નહીં, જાઓ આજથી મારીને તમારી મિત્રતા પૂરી થાય છે. કોઈ દિવસ મારા રાજમાં કશુંબા પાવા પીવા આવતા નહીં. જાઓ બાપ, અત્યાર લગી તમારી હારે હું નાનપણથી મોટો થયો અને મારા વગર તમે કહુંબા મીઠા ન કરો અને આજ તમે મને જાકારો દ્યો છો બાપ. ના બાપ ના, કારણ કે ચારણ મિત્ર કરે મિત્ર પારખીને, ચારણ મિત્ર કરે નકર ચારણ મિત્ર ન કરે. બાપ આજ જે શબ્દ તમે બોલો છો ને, આ શબ્દ તમારા નથી, આ શબ્દ તો બીજા કોકના છે, પણ બોલ તમે બોલો છો. મહારાજ, જરૂર આ ભર કચેરીમાં કોઈની કાન ભંભેરની વેતી થઈ છે. બાપ, આ જગતમાં જે કાન ભંભેરની કરી હકે ને, એ બીજું કોઈ જગતમાં કરી નથી હકતું. બાપ, આજ શેરીએ ને ગલીએ મારીને તમારી વાતું થાય. બાપ, આને પોકારે નો કહેવાય. આવી જ વાત એક વખત એ અયોધ્યામાં થઈ હતી, પણ બાપ એને પોકારે નો કહેવાય, એને તો જગતની કાન ભંભેરી કહેવાય. કે કઈ કઈ ખોયો એનો બાણ, આ કઈ કઈ ખોયો એનો બાણ, એક કાન ભંભેરીનો સાર. અયોધ્યાએ તૈજો એનો રાજા, એક કાન ભંભેરીનો સાર. અયોધ્યા આખું રૂએ ભેકાર, એક કાન ભંભેરીનો સાર. બાપ, અત્યારે માથી થાય દીકરા જુદા, એક કાન ભંભેરીનો સાર. બાપ, જગતમાં જે કાન ભંભેરી કરે ને, એ બીજું કોઈ ના કરી શકે. બાપ, મને નહીં, બસ કરો મિત્ર મોમલિયા ચારણ. એક શબ્દ હવે આગળ બોલો માં. આજ પછી તમારું શ્યામ મુખ મને ન બતાવશો. જાઓ મારા વલભીપુરના રાજમાંથી તમને જાકારો મળે છે. કોઈ દિવસ મારા રાજમાં આવતા મારું અપમાન થયું. માં, ક્યાં જાઉં બાપ? આ વલભીપુર છોડીને હું ક્યાં જાઉં? પણ બાપ, જ્યાં માન નહીં ને અહીંયા રહેવામાં શાન નહીં. જરૂરના માટે તમારું વલભીપુર છોડીને વયો જઈશ. ગમે એમ તો તમે મારા મિત્ર છો બાપ, તમારી આજ્ઞા મારે શિરોમણ છે. શું કહું, હું તો તમને કાંઈ નથી કેતો, પણ આજ મારો આત્મ રામ ઉછળી ઉછળીને કહી રહ્યો છે કે બાપ, આ ભર કચેરીમાં દાઢી મૂછનો ધણી આ એક આહુડું નથી પાડી શકતો ને, એ માં તમારા વલભીપુરમાં જાવ 7 વર્ષના ધક્કા. બાપ, જેમ ધક્કો મારીને મને આ ભર કચેરીમાં અપમાન કરીને ખાધો છો, આજે આ વલભીપુર છોડીને જવાનું કહો છો ને, મહારાજ હું તો વયો જાવ. એ વખત વેળા એવી આવી ચડશે, આ વખત વેળા વલભીપુરમાં આવી ચડશે બાપ, કે આ તમારા વલભીપુરમાં એક પછી એક માણા વયું જશે. વલભીપુરમાં માણા કોઈ નહીં રહે બાપ, આ વલભીપુર તમારું નહીં રહે. જાઓ, આ દેવી પુત્ર ચારણનો બોલે હાલ
હાલે જ નહીં, કહી જ દેવાનું. ખાય આપણું ને આપણને કીએ, કહી જ અચ્છા. દેવાનું. હા આ પ્રજાની કાન ભંભેડી સાંભળી, મોમલિયા ચારણ વિના હું રહી શકતો નહીં. એવું કાંઈ ન હોય. મજા આજ મારા મોમલિયા ચારણ ને મારાથી વિખૂટા કર્યા. હાયલા કરે આવું તો બધું હાલતું જ હોય. મૂકો ને માથા કોઈ. હલો ચાલ પાછા કચેરી પર. હાલો.